નમસ્કાર મિત્રો, હું છું ચંદ્રેશ, તમારો હેલ્થ ગાઈડ, અને દિલથી સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્થ જ્ઞાન ગુરુમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે એક એવા ખનિજ તત્વ એટલે કે મિનરલ વિશે વાત કરવાના છીએ જેના વગર આપણા શરીરની સિસ્ટમ ચાલી જ ના શકે. અને સૌથી મહત્વની વાત કે આ ખનિજ તત્વ આપણું શરીર જાતે બનાવી શકતું નથી. તે કુદરતી રીતે જમીન, પાણી અને વનસ્પતિમાં રહેલું હોય છે. એટલે રોજિંદા કામ કરવા માટે આપણે ખોરાક દ્વારા તેને બહારથી લેવું પડે છે. મિત્રો, આ અગત્યના ખનિજ તત્વનું નામ છે કેલ્શિયમ. શરીરમાં જ્યારે કેલ્શિયમની ઉણપ થાય ત્યારે આપણું શરીર અંદરથી નબળું પડવા લાગે છે અને અનેક તકલીફો ધીમે ધીમે દેખાવાનું શરૂ થાય છે. સૌથી પહેલાં તેની સીધી અસર આપણા હાડકાં અને સાંધા પર પડે છે, જેનાથી હાડકાં અંદરથી પોલા અને બરડ બની જાય છે. પરિણામે કાયમ સાંધામાં અને કમરમાં દુખાવો રહે છે. નીચે બેસીને ઊભા થતી વખતે ગોઠણમાંથી કટકટનો અવાજ આવે છે અને ક્યારેક સામાન્ય ઠેસ વાગવાથી કે લપસી પડવાથી પણ હાડકું તૂટી જવાનો ડર રહે છે. આ ઉપરાંત રાત્રે સૂતી વખતે પગની નસો ખેંચાઈ જવી કે પગમાં અચાનક ગોટલા ચડી જવા એ કેલ્શિયમ ઘટવાની બહુ મોટી નિશાની છે. કેલ્શિયમની ખામીથી સ્નાયુઓ જકડાઈ જાય છે અને 8 કલાકની પૂરી ઊંઘ લીધા પછી પણ આખો દિવસ શરીરમાં ભારે થાક, કળતર અને આળસ જ રહ્યા કરે છે. શરીરમાં પૂરતું કેલ્શિયમ ન હોવાથી મગજ અને નસોની કામગીરી પણ ધીમી પડે છે, જેના કારણે હાથ પગમાં વારંવાર ખાલી ચડી જવી કે ઝણઝણાટી થવી જેવી સમસ્યાઓ થાય છે. આ બધી તકલીફોની સાથે સાથે દાંત નબળા પડવા, નખ વારંવાર તૂટી જવા, માથાના વાળ વધારે પડતા ખરવા, ઋતુ વગર ચામડી સાવ સૂકી પડી જવી અને ક્યારેક હૃદયના ધબકારા અનિયમિત થવા જેવી ગંભીર તકલીફો પણ શરીરને ભોગવવી પડે છે. ટૂંકમાં કહીએ તો કેલ્શિયમ ઘટવાથી શરીરરૂપી મકાનનો પાયો જ હચમચી જાય છે. મિત્રો, જો તમને પણ શરીરમાં આવું કંઈ થતું હોય તો મારી વાત ખૂબ જ ધ્યાન દઈને સાંભળજો. ભગવાને તમને એક ઈશારો કર્યો છે, પણ ગભરાવાની જરાય જરૂર નથી. આજે હું તમને એક એવો ચમત્કારિક દેશી ઉપાય બતાવીશ જેથી તમારી આ બધી તકલીફો મૂળમાંથી ગાયબ થઈ જશે. આજના વિડીયોમાં આપણે એવી 2 વસ્તુઓ વિશે જાણીશું જેમાં કેલ્શિયમનો ભંડાર ભરેલો છે, અને એક વસ્તુ તો એવી છે જે તમને દૂધ કરતાં પણ 10 ગણું વધારે કેલ્શિયમ આપશે. મિત્રો, જરા વિચારો, જ્યારે કોઈ કડીઓ કે એન્જિનિયર મોટી બિલ્ડિંગ બનાવે છે ત્યારે સૌથી વધારે ધ્યાન શેના પર આપે છે? પાયા પર. આપણું શરીર પણ બરાબર એ બિલ્ડિંગ જેવું જ છે. હાડકાં એના મજબૂત થાંભલા છે, સ્નાયુઓ એની દિવાલો છે અને મગજની નસો એનું વાયરિંગ છે. પણ આ આખા શરીરને જે વસ્તુ સિમેન્ટની જેમ પકડી રાખે છે એનું નામ છે કેલ્શિયમ. મિત્રો, આપણા આખા શરીરનું વજન ઉપાડવાની અને આપણને આખી જિંદગી ટટ્ટાર ઊભા રાખવાની જે મુખ્ય તાકાત છે એ જ આ કેલ્શિયમ છે. તે આપણા શરીરમાં જઈને આપણા હાડકાને અંદરથી એકદમ નક્કર અને તાકાતવર બનાવે છે. જો શરીરમાં આ કેલ્શિયમ પૂરતું હોય તો જ હાડકાં મજબૂત રહે છે, નહીંતર તે અંદરથી સાવ પોલા અને નબળા પડી જાય છે. પરંતુ મિત્રો, આજની આ ભાગદોડવાળી જિંદગી અને બજારના ખોરાકમાં આપણે આપણા શરીરના પાયાને પોલો કરી રહ્યા છીએ. શરીરમાં કેલ્શિયમ ઓછું થવું એ કોઈ નાની બીમારી નથી, એ એક છુપો દુશ્મન છે. તે ચોર પગે આપણા શરીરમાં ઘૂસે છે. શરૂઆતમાં આપણું શરીર નાના ઈશારા કરે છે જેને આપણે ધ્યાનમાં નથી લેતા, જેમ કે આપણા નખ સાવ નબળા પડી જવા અને વારંવાર તૂટી જવા, શિયાળો ન હોય તો પણ ચામડી સાવ સૂકી થઈ જવી, કે પછી માથાના વાળ અચાનક વધારે ખરવા. જો તમે આ વાતોને લાંબા સમય ધ્યાન પર ન લો તો આ દુશ્મન મોટું રૂપ લઈ લેશે. આપણા હાડકાં બહારથી તો મજબૂત દેખાય, પણ અંદરથી મધપૂડા જેવા સાવ પોલા અને બરડ બની જાય છે. મેડિકલ ભાષામાં આને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે. આમાં એવું થાય છે કે ચાલતા ચાલતા ઠેસ વાગે કે બાથરૂમમાં લપસી પડીએ તો પણ હાડકાના ટુકડા થઈ જાય. સ્નાયુઓ વારંવાર જકડાઈ જાય છે, કારણ કે કેલ્શિયમ વગર તે બરાબર કામ નથી કરતા. અને વાત માત્ર હાડકાં પૂરતી નથી, કેલ્શિયમ મગજ અને નસો માટે પણ બહુ જરૂરી છે. તે ઓછું થાય તો હાથ પગમાં ખાલી ચડે, યાદશક્તિ ઓછી થાય અને હૃદયના ધબકારા પણ ઉપર નીચે થઈ શકે છે. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, આપણા શરીરની જે સિસ્ટમ છે તે બેંક કરતાં પણ વધારે હોશિયાર છે. શરીરમાં જેટલું પણ કેલ્શિયમ હોય છે તેનો 99% મોટો ભાગ આપણા હાડકાં અને દાંતરૂપી બેંકમાં ફિક્સ ડિપોઝિટ તરીકે જમા હોય છે. બાકીનો માત્ર 1% ભાગ આપણા લોહીમાં ફરતો રહે છે અને શરીરના બધા કામ કરે છે. પણ જ્યારે આપણો ખોરાક બરાબર ન હોય
અને લોહીમાં પેલો 1% કેલ્શિયમનો જથ્થો ઘટી જાય ત્યારે આપણું શરીર તરત કામે લાગે છે. તે હાડકામાં પડેલી પેલી ફિક્સ ડિપોઝિટ તોડવાનું શરૂ કરી દે છે. તે હાડકામાંથી કેલ્શિયમ ઉછીનું લઈ લે છે અને લોહીમાં ભેળવી દે છે, જેથી હૃદય અને મગજ પોતાનું કામ કરતા રહે. પણ જરા વિચારો, આવું લાંબો સમય ચાલે તો શું થાય? આપણી આખા જીવનની મૂડી એટલે કે આપણા હાડકાં અંદરથી ધીમે ધીમે સાવ ખાલી થઈ જાય છે. મિત્રો, હવે એક બહુ મોટી વાત સરળ ભાષામાં સમજીએ. માની લો કે કેલ્શિયમ એક મોટો ખજાનો છે અને તમારું શરીર એક મજબૂત કિલ્લો છે. હવે આ ખજાનાને તમારે કિલ્લાની અંદર લઈ જવો છે, તો એના માટે એક ખાસ ચાવી જોઈશે. એ જાદુઈ ચાવીનું નામ છે વિટામિન ડી. જો તમારા શરીરમાં આ ચાવી એટલે કે વિટામિન ડી જ ઓછું હશે તો તમે ગમે તેટલું કેલ્શિયમવાળું ખાશો, શરીરને કોઈ ફાયદો નહીં થાય. કેલ્શિયમ પચ્યા વગર જ બહાર નીકળી જશે. એટલે કેલ્શિયમ પચાવવા માટે વિટામિન ડી બહુ જ જરૂરી છે. અને આ વિટામિન ડી ક્યાંથી મળે? એનો મફત અને સારો રસ્તો છે સૂર્યનો તડકો. રોજ સવારે કે બપોરના સમયે જ્યારે સૂર્યના યુવીબી કિરણો સૌથી વધારે આવતા હોય ત્યારે થોડો સમય તડકામાં જરૂર બેસો. તેનાથી તમારા શરીર માટે જરૂરી વિટામિન ડી મફતમાં મળી જશે. મિત્રો, હવે એ સવાલ પર આવીએ જેના વિશે લોકોમાં બહુ મોટી ગેરસમજ છે. કેલ્શિયમ માટે શું ખાવું જોઈએ? આવું પૂછીએ એટલે તરત ટીવીની જાહેરાતો યાદ આવે. દૂધ દૂધ દૂધ, પીઓ રોજ દૂધ. વર્ષોથી આપણા મગજમાં એવું બેસાડી દીધું છે કે દૂધ વગર કેલ્શિયમ મળે જ નહીં. દૂધમાં કેલ્શિયમ હોય છે એ વાત સાચી છે, પણ આપણે પોતાની જાતને 2 સવાલ પૂછવા પડશે. પહેલું, શું દૂધમાં રહેલું બધું કેલ્શિયમ આપણું શરીર સરળતાથી પચાવી શકે છે? અને બીજું, શું વધારે દૂધ પીવાના કોઈ નુકસાન નથી? સમજવા જેવી વાત એ છે કે દૂધ એ પ્રાણીમાંથી મળે છે. તેમાં કેલ્શિયમની સાથે સાથે ખરાબ કોલેસ્ટ્રોલ પણ બહુ હોય છે. આ ખરાબ કોલેસ્ટ્રોલ આપણી લોહીની નળીઓમાં જામી જાય છે. નળીઓ કડક અને સાંકડી થઈ જાય છે. આનાથી આગળ જતા હાર્ટ એટેક અને લકવા જેવી બીમારીઓ આવી શકે છે. બીજું કે આપણા દેશના ઘણા લોકોનું પેટ દૂધ પચાવી જ નથી શકતું. દૂધ પીવે એટલે ગેસ, અપચો અને પેટ ભારે થઈ જાય છે. તો હવે જરા વિચારો, આ દુનિયાના સૌથી તાકાતવર અને મજબૂત હાડકાવાળા પ્રાણીઓ કયા છે? જંગલી હાથી, ગેંડો અને ગોરીલા. એ લોકો તો કાયમ શાકાહારી જ રહે છે. માતાનું દૂધ છોડ્યા પછી તેઓ ક્યારેય બીજા પ્રાણીનું દૂધ નથી પીતા. તો તેમને આટલું બધું કેલ્શિયમ ક્યાંથી મળે છે? જવાબ સાવ સીધો છે મિત્રો, વનસ્પતિ અને ઝાડપાનમાંથી. કુદરતે આપણને વનસ્પતિમાં કેલ્શિયમનો મોટો ખજાનો આપ્યો છે. રાગી જે અમૃત સમાન છે, મીઠા ફળ અને ડ્રાયફ્રૂટ્સ જેવા કે અંજીર અને બદામ, લીલા શાકભાજી, પાલક જેવી ભાજી, ભીંડા અને સોયાબીન, અને ચૂનો. હા, એ જ સાદો ચૂનો જે પાનની દુકાને મળે છે. મિત્રો, હવે આપણે એવી 2 વસ્તુઓ વિશે જાણીશું જેમાં કેલ્શિયમનો ભંડાર છુપાયેલો છે. તેમાંની પહેલી વસ્તુ છે ચૂનો, ખાવાનો ચૂનો, જે પાનની દુકાને મળે છે. કલર કરવાનો નહીં, ધ્યાન રાખજો. મિત્રો, આ ચૂનાનો ઉપયોગ માત્ર ઘઉંના દાણા જેટલો જ કરવાનો છે. આ ચૂનાને દહીં, છાશ, દાળ કે સાદા પાણીમાં બરાબર ઓગાળીને પીવાથી બહુ મોટો ફાયદો થાય છે. 10 વર્ષથી મોટા બાળકો અને વિદ્યાર્થીઓને ઘઉંના દાણા જેટલો ચૂનો આપવાથી તેમની ઊંચાઈ વધે છે, યાદશક્તિ વધે છે અને હાડકાં મજબૂત થાય છે. યુવાનો અને મોટી ઉંમરના વડીલોને ગોઠણ, સાંધાના કે કમરનો દુખાવો રહેતો હોય તો તેમના માટે આ દેશી દવા સમાન છે. ગર્ભવતી મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન કેલ્શિયમની સૌથી વધુ જરૂર હોય છે. તેથી તેમના માટે ચૂનો અમૃત સમાન છે. એટલે કે ચૂનાનો ઉપયોગ લગભગ બધી જ ઉંમરના લોકો કરી શકે છે. પણ સાવ નાના ધાવતા કે 5 વર્ષથી નાના બાળકોને ન આપવો. ચૂનાને ક્યારેય સીધો જીભ પર ન અડાડવો. અને જેને પથરીની બીમારી હોય તેમણે આનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. મિત્રો, ચૂનો લેવાનો સૌથી સારો સમય સવારનો અથવા બપોરનો છે. સવારે ભૂખ્યા પેટે અથવા નાસ્તામાં દહીં કે સાદા પાણી સાથે લેવો સૌથી સારો છે. સવારના સમયે શરીર તેને બહુ ઝડપથી પચાવી લે છે. બપોરે જમતી વખતે છાશમાં કે દાળમાં ભેળવીને પણ આરામથી લઈ શકાય છે. મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખજો, ચૂનો ક્યારેય રાત્રે ન લેવો જોઈએ. અને ખાસ કરીને રાત્રે દહીં કે છાશમાં નાખીને તો બિલકુલ ન ખાવો, કારણ કે રાત્રે તે પચવામાં ભારે પડે છે. મિત્રો, હવે આપણે કેલ્શિયમના પાવર હાઉસ સમાન આપણી બીજી વસ્તુ વિશે જાણીશું, જેમાં દૂધ કરતાં 10 ગણું વધારે કેલ્શિયમ હોય છે. આ વસ્તુ આપણા રસોડાના ડબ્બામાં વર્ષોથી પડી છે,
પણ મોટી કંપનીઓની જાહેરાતોમાં એનું નામ દબાઈ ગયું છે અને એ છે આપણો અસલી કેલ્શિયમનો રાજા સફેદ તલ. તમને કદાચ મારી વાત સાચી નહીં લાગે, પણ વિજ્ઞાને સાબિત કર્યું છે કે નાના એવા સફેદ તલમાં ગાયના દૂધ કરતાં આશરે 10 થી 12 ગણું વધારે કેલ્શિયમ હોય છે. હું તમને આ ગણતરીને સાવ સહેલી ભાષામાં સમજાવું, ધ્યાનથી સાંભળજો. 1 લીટર દૂધમાં લગભગ 1.2 ગ્રામ કેલ્શિયમ હોય છે. 1 કિલો રાગીના લોટમાં લગભગ 3.5 ગ્રામ કેલ્શિયમ હોય છે, એટલે કે દૂધ કરતાં 3 ગણું વધારે. અને 1 કિલો સફેદ તલમાં લગભગ 10 ગ્રામ કેલ્શિયમ હોય છે, એટલે કે દૂધ કરતાં 10 ગણું વધારે. સાંભળીને ચોંકી ગયા ને? જરા વિચારો, એક બાજુ દૂધનો આખો મોટો ગ્લાસ અને બીજી બાજુ માત્ર થોડીક ચમચી સફેદ તલ. આ બંનેમાં કેલ્શિયમ સરખું જ મળે. આપણા વડીલો મૂર્ખ નહોતા. ઉત્તરાયણ પર તલ ગોળના લાડુ ખાવાનો રિવાજ એમનેમ નહોતો પડ્યો. તલ માત્ર કેલ્શિયમ જ નથી આપતા, તેમાં શરીર માટે જરૂરી બીજા ઘણા તત્વો હોય છે. તે તમારા હાડકાં, ચામડી, વાળ અને આખા શરીર માટે કુદરતનું વરદાન છે. તો હવે મોટો પ્રશ્ન એ થાય કે આ સફેદ તલ રોજ ખાવા કેવી રીતે? શિયાળાની ઋતુમાં ઠંડી પડે એટલે તમે તલ અને ગોળના લાડુ બનાવીને ખાઈ શકો. પરંતુ અત્યારે ઉનાળામાં આપણા ગુજરાતમાં ખૂબ આકરી અને કાળઝાળ ગરમી હોય છે. બહારનું તાપમાન પહેલેથી જ વધારે હોય અને તેમાં તલ ગોળ બંને ગરમ હોવાથી જો વધારે ખવાઈ જાય તો શરીરમાં ગરમી વધી શકે છે અને મોઢામાં ચાંદા પડવા, નસકોરી ફૂટવી કે પેટમાં બળતરા જેવી પ્રોબ્લેમ થઈ શકે છે. એટલા માટે તમારે ઉનાળામાં તલ અને ગોળના લાડુ રોજ ખાવાનું ટાળવું જોઈએ. તમે અઠવાડિયામાં માત્ર 1 અથવા 2 નાના લાડુ ખાઈ શકો છો. મિત્રો, તમે બીજો ઉપાય પણ કરી શકો. માત્ર અડધી ચમચી શેકેલા તલ દાળ, શાક કે કચુંબર પર ભભરાવીને ખાઈ શકો. જો તમને એવું લાગતું હોય કે ઉનાળામાં તલ ખાવાથી શરીરમાં ગરમી ખૂબ વધી જશે, તો રાત્રે અડધી ચમચી તલ પાણીમાં પલાળી દેવા અને સવારે તેને ચાવીને ખાઈ જવા. આમ કરવાથી તલની ગરમી એકદમ શાંત થઈ જાય છે અને શરીરને કેલ્શિયમ પૂરેપૂરું મળે છે. મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખજો. જો ઘરમાં નાના બાળકો હોય કે પછી ડાયાબિટીસવાળા વ્યક્તિ હોય તો તેમને આ મુજબ તલ આપવા. નાના બાળકોને પા એટલે કે ચોથા ભાગની ચમચી જેટલા તલ રાત્રે પાણીમાં પલાળીને સવારે ચાવીને ખાવા માટે આપવા. પલાળવાથી તલની બધી ગરમી નીકળી જશે. જો બાળકો એમનેમ ન ખાય તો આ પલાળેલા તલ સહેજ વાટીને ઠંડી છાશ કે દહીંમાં ભેળવીને ખાવા માટે આપી દો. ડાયાબિટીસવાળા લોકોએ તલ સાથે ગોળનો ઉપયોગ બિલકુલ ના કરવો. રાત્રે અડધી ચમચી તલ પલાળીને સવારે ભૂખ્યા પેટે ચાવીને ખાઈ જવા. આનાથી શરીરમાં ગરમી નહીં થાય. અથવા શેકેલા તલ રોટલી કે ભાખરીના લોટમાં ભેળવીને ખાવા કે પછી શાક, કચુંબર અને છાશ પર ભભરાવીને ખાવા. મિત્રો, તમે તલને હળવા શેકીને જમ્યા પછી મુખવાસની જેમ ચાવીને પણ ખાઈ શકો છો. તો મિત્રો, આજની આ બધી વાતનો ટૂંકો સાર એટલો જ છે કે સાચી તાકાત બહાર કોઈ દવાની દુકાનમાં નથી, પણ આપણા જ ઘરમાં અને રસોડાના ડબ્બામાં પડી છે. હવે નિર્ણય તમારે લેવાનો છે. શું તમારે ટીવીની જાહેરાતોમાં ફસાઈને શરીર નબળું પાડવું છે કે પછી આપણા વડીલોનું દેશી જ્ઞાન અપનાવીને સાચા અર્થમાં અંદરથી મજબૂત બનવું છે? મિત્રો, જો આ વિડીયોથી તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો આ વાત માત્ર તમારા મોબાઈલ પૂરતી સીમિત ન રાખતા. આ વિડીયોને અત્યારે જ લાઈક કરો અને તમારા વોટ્સએપ અને ફેસબુકના દરેક ગ્રુપમાં તમારા ગામમાં મિત્રો અને સગા સંબંધીઓને મોકલી આપો. ચાલો આપણે સૌ ભેગા મળીને સ્વાસ્થ્યની આ સારી વાત ઘરે ઘરે પહોંચાડીએ. નીચે કોમેન્ટમાં જરૂર લખીને જણાવજો કે અત્યાર સુધી તમે તલ કેવી રીતે ખાતા હતા અને આ વિડીયો જોયા પછી તમે તલ કેવી રીતે ખાવાનું શરૂ કરવાના છો. આવી જ ઓરિજિનલ અને સાચી માહિતી માટે આપણી ચેનલ હેલ્થ જ્ઞાન ગુરુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો કિંમતી સમય આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવતા વિડીયોમાં એક નવી જ માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.